સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર સહિત નામી તબીબો, વકીલો અને એનજીઓ દ્વારા ગોધરા ખાતે કનેલાવ તળાવની સફાઈ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છ પંચમહાલના બેનર સાથે શહેરીજનો માટેનો પિકનિક પોઈન્ટની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. ગોધરા શહેરના છેવાડે આવેલ કનેલાવ તળાવની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર, એસડીએમ, ડીડીઓ, મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર, પંચાયત, જિલ્લાના તમામ નાના મોટા અધિકારીઓ સહિત શહેરમાં નામી ડોક્ટરો, વકીલો અભિયાનમાં જોડાયા હતા. તળાવની ફરતે ફેલાયેલા પ્લાસ્ટિક થેલીઓ, કાચના ટુકડા સહિત જાડી જાખરાની સફાઈ કામગીરી હાથ ધરી હતી. આ સાથે સમગ્ર પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલ સાર્વજનિક સ્થળોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદી તેમજ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ આગામી દિવસના અભિયાનમાં ભાગરૂપે સફાઈ કામગીરી હાથ ધરવાની જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી હતી. સફાઈ અભિયાનમાં લોકોને પૂરતો સાથ સહકાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના યુવાનો, આગેવાનો તેમજ એનજીઓ સાથે મળી ચર્ચા વિચારણા કરી હતી, જેમાં શેડ્યુલ પ્રમાણે નક્કી કરેલ સમયમાં જે તે સાર્વજનિક સ્થળની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આમાં પંચમહાલ જિલ્લામાં પણ સ્વચ્છ પંચમહાલ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. આ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ સ્થળો પર કરવામાં અમે નક્કી કરી દીધું છે. આના ભાગરૂપે આજે ગોધરામાં કનેલાવ તળાવ પર અલગ અલગ એનજીઓસ, સરકારીમાંથી વહીવટ, અમુક ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત, રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમુક એનજીઓસ તરફથી આખા દિવસ શ્રમદાન આપીને સ્વચ્છ કરવા માટે અમે નક્કી કરેલ છે. આગળના દિવસોમાં પણ અલગ અલગ સ્થળો નક્કી કરીને સાર્વજનિક સ્થળો અને વધારેમાં વધારે ગંદકી વિસ્તારો ફાઇનલ કરીને સાફ કરવા માટે એક ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે. હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા.